તો જૂનાગઢના રાજપરા ગીર ગામે રાજપા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચારણ ગઢવી સમાજના 58 યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા। ચારણ સમાજના પરંપરાગત રિવાજ મુજબ આ લગ્નવિધિ કરવામાં આવી। લોક સાહિત્યકાર રાજપા ગઢવીએ કર્યાવરમાં તમામ કન્યાને એક ગાયનું દાન આપ્યું અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પણ કર્યાવરમાં આપવામાં આવી। આજે ભગવતી માં રવેચીના ધામમાં 58 દીકરીઓ છે પ્રભુતામાં પગલાં મૂકી રહ્યા છે જોડલા, ત્યારે એનો ખૂબ આનંદ છે। મને ગાંડી ઘર છે, ડુંગરાઓ છે અને વચ્ચે અમારા રિવાજ પ્રમાણે, અમારા પોશાક પ્રમાણે, અમારી પરંપરા એટલે ભારતીય પરંપરા પ્રમાણે, અમારી નેહડાની ચારણોની પરંપરા પ્રમાણે લગ્નોત્સવ ઉજવાય છે। સાધુ સંતો માતાજીની હાજરી છે, વડીલો ખૂબ આવે છે, ખૂબ આનંદ। મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ કહેવાની ઈચ્છા ન થાય એટલે એમના પુણ્યથી, મારા માતુશ્રી અને મારા પૂર્વસૂરીઓ અને મા રવેચી, મા જાળંધરીની પીછળ મોગલની કૃપાથી, દ્વારકાવાળાની મહાદેવ ભોળિયાનાથની કૃપાથી ખૂબ આનંદ થાય છે। કોઈ દી સપનામાં ન વિચાર્યું હોય એવા સરસ કાર્યો થાય છે, એનો આનંદ છે।